હવે જોઈશું સમાચાર વિસ્તારથી। આજે 10મો ઇન્ટરનેશનલ યોગ દિવસ છે। વડાપ્રધાને શ્રીનગરમાં યોગ કર્યા। આ કાર્યક્રમ દાલ લેકના કિનારે યોજાવાનો હતો, પરંતુ વરસાદના કારણે કાર્યક્રમને હોલમાં ખસેડવામાં આવ્યો હતો। અગાઉ કાર્યક્રમ સવારે 6:30 વાગે શરૂ થવાનો હતો, પરંતુ તે સવારે 8 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો। ઓપન એરિયામાં વડાપ્રધાન મોદી 7,000 લોકો સાથે યોગ કરવાના હતા, પરંતુ વરસાદને લીધે હોલમાં શિફ્ટ થવાને કારણે માત્ર 50 લોકોએ જ ભાગ લીધો હતો। આ પ્રસંગે પીએમએ કહ્યું, યોગની યાત્રા ચાલુ રહે છે। આજે વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે। યોગ એ માત્ર જ્ઞાન નથી, પણ એક વિજ્ઞાન પણ છે। આવી સ્થિતિમાં એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની રહ્યું છે। તેનો ઉકેલ પણ યોગમાં રહેલો છે। 10 વર્ષ પહેલા 2014માં સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો। ત્યારથી તે વિવિધ થીમ પર ઉજવવામાં આવે છે। 2024 માટે યોગ દિવસની થીમ યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી છે। પીએમ મોદી 2 દિવસીય જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે। વર્ષ 2013 બાદ તેમની જમ્મુ કાશ્મીરની આ 25મી મુલાકાત છે। 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ આ 7મી મુલાકાત છે। ચૂંટણી પંચ સપ્ટેમ્બરમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારી કરી રહ્યું છે। આવી સ્થિતિમાં પીએમ મોદીની અહીં મુલાકાત અને યોગ દિવસ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેવાને પોઝિટિવ મેસેજ માનવામાં આવી રહ્યો છે। બીજી તરફ યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યના સૈનિકોએ સવારે યોગાભ્યાસ કર્યો હતો। આ ઉપરાંત દરિયામાં પણ યોગ દિવસનો ઉત્સાહ જોવા મળ્યો હતો। INS વિક્રમાદિત્ય પર 9 સૈનિકોએ સવારે યોગાસન કર્યા। બીજી તરફ ITBP સૈનિકોએ લેક નજીક પેંગોંગ તળાવના કિનારે વિવિધ આસનો કરીને 10મો યોગ દિવસ ઉજવ્યો। 101 વર્ષીય ફ્રેન્ચ યોગ ટ્રેનર ચાર્લોટ શોપેનને એપ્રિલ 2024માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા। પીએમએ આજે તેમના ભાષણમાં આનો ઉલ્લેખ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન પીએમએ કહ્યું, દુનિયાના તમામ વરિષ્ઠ નેતાઓ જ્યારે પણ તક મળે છે ત્યારે મારી સાથે યોગની ચર્ચા કરે છે। તે વિશ્વના લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે। સાઉદી અરેબિયાએ તેનો શિક્ષણ પ્રણાલીમાં સમાવેશ કર્યો છે। જર્મનીમાં 1.5 કરોડ લોકોએ યોગાભ્યાસ અપનાવ્યો છે। ભારતમાં ऋषिकेश काशी योग करने वालों की संख्या निरंतर बढ़ रही है। योग के प्रति आकर्षण भी बढ़ रहा है। योग की उपयोगिता के संबंध में भी जन सामान्य कन्विंस हो रहा है। मैं विश्व में हर जगह जितने भी ग्लोबल लीडर से मिलता हूं, जहां भी जाता हूं, शायद ही कोई एक आध मिल जाएगा जो मेरे से योग की बात न की हो। दुनिया के सभी वरिष्ठ नेता जब भी मौका मिलता है मेरे से योग की चर्चा जरूर करते हैं और बड़ी जिज्ञासा से सवाल पूछते हैं। दुनिया के कितने ही देशों में योग डेली लाइफ का हिस्सा बन रहा है। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, અમે શ્રીનગરમાં ઉર્જા અનુભવી શકીએ છીએ જે આપણે યોગ દ્વારા મેળવીએ છીએ। ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના 0 પોઈન્ટ નડાબેડ બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતા યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહ્વાન કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી પ્રાચીન પરંપરા સમાયોગને વૈશ્વિક ઓળખ અપાવી છે એવું તેમણે ઉમેર્યું હતું। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 1.25 કરોડ કરતાં વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે। એ આનંદની વાત છે। છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। રાજ્યમાં યોગના પ્રચાર પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે એવું તેમણે ઉમેર્યું હતું।
મુખ્યમંત્રીએ યોગના મહાત્મ્ય વિશે વધુ વાત કરતા જણાવ્યું હતું કે યોગ આરોગ્ય સુખાકારીનું સબળ માધ્યમ બન્યું છે. તણાવમુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ આત્મવિશ્વાસ નહીં, આત્મસંયમ છે. સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ સર્વોત્તમ છે. કોરોના કાળમાં યોગ ઘર ઘરમાં સ્વીકૃતિ પામ્યો હતો એવું તેમણે ઉમેર્યું હતું. આપણી સંસ્કૃતિની દેન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે. વિશ્વ આખું આજે 21મી જૂને યોગમય બન્યું છે. આજે યોગ માટે આપણી સાથે નડાબેટના 0 પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને પગલે યુનો દ્વારા 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે. યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ એવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકોને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવી હતી. બક્સરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી અવનવા યોગાસન કર્યા હતા, જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે અમરેલીના બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં અલગ યોગાસનો કરી વિશ્વ યોગ દિવસે ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવેલ. આ છે એ જીવનનો એક ભાગ બનાવીએ અને આપણા જે ડેઇલી રૂટીનમાં છે એ યોગાને સમાવેશ કરીએ એવી મારી તમામ નગરજનોને નમ્ર અપીલ છે. યોગ થકી આપણી આંતરિક સુખાકારી વધે છે. યોગ એ તણાવમુક્ત આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ઉત્તમ ઉપાય છે. અમરેલી જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએ પણ ઉત્સાહભેર યોગ દિવસ ઉજવણી થઈ હતી. 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આ દિવસની ઉજવણી પૂરા વિશ્વમાં યોગ કરીને કરવામાં આવી છે. વર્ષ 2015 થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે ભુજના સ્મૃતિ વન ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ સ્મૃતિ ભવનના પરિસરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉજવણી કરવામાં આવી હતી. એ વાતનો આનંદ અને ગૌરવ છે કે જે કચ્છની અંદર આજે જિલ્લા કક્ષાના આજે અને હું સમસ્ત સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી જ્યારે સમગ્ર દેશ અને દુનિયાની અંદર થઈ રહી છે ત્યારે દરેકને હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને સૌને અને વિશ્વને 10 વર્ષ પહેલા યોગ તરફ વાળ્યા હતા અને યોગ કરવા માટેનો સંદેશો આપ્યો હતો. આજે વિશ્વના અનેક દેશો આજે યોગ તરફ વળ્યા છે. જે પ્રાંગણમાં આપણે કરી રહ્યા છે તેવા સ્મૃતિ ભવનને યુનેસ્કો દ્વારા વિશ્વના 7 સૌથી સુંદર અને શ્રેષ્ઠ મ્યુઝિયમમાં સ્થાન આપ્યું છે. જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના કાર્યક્રમો થયા એમ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પણ નળાબેટમાં થયું. એ રીતે ભુજની અંદર જિલ્લા કક્ષાનું સ્મૃતિવનની અંદર કાર્યક્રમ થયું. તેની અંદર 3000થી વધારે લોકોએ નીચે યોગ અભ્યાસ કર્યું અને જ્યાં સનસાઇટ પોઈન્ટ છે ત્યાં 500થી આસપાસ લોકોએ ત્યાં યોગ અભ્યાસ કરી અને આ 21 જૂનની આપણે આજે ઉજવણી કરી. ગુજરાત યોગ બોર્ડના કોર્ડિનેટર વિજય શેઠે જણાવ્યું હતું કે આજે પૂરા ગુજરાતની અંદર 33 જિલ્લાની અંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યું છે. તેમજ રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ આજે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભુજના સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થઈ રહી છે, જેમાં 3000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. તો સનસેટ પોઈન્ટ પર પણ 500 જેટલા લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. દર વર્ષે 21 જૂનના યોગ દિવસના તો યોગ કરવો જ જોઈએ, પરંતુ સાથે સાથે રોજિંદા જીવનમાં પણ યોગ દરેક લોકોએ કરવો જોઈએ, જેથી કરીને શરીરની તંદુરસ્તી જળવાઈ રહે.
લોકોને સ્વસ્થ રહેવું હોય તો યોગમય જીવન જીવવું જોઈએ. યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી. પોતા માટે અને સમાજ માટે યોગ એ સ્વસ્થ જીવનની કુંજી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જૂનાગઢ શહેરમાં વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી શહેરના બહાઉદ્દીન કોલેજ ખાતે કરવામાં આવી હતી. જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, એસડીએમ ચરણસિંહ ગોહિલ, ભક્ત કવિ નરસિંહ મહેતા, યુનિવર્સિટીના વડા જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન સહિતના મહાનુભાવો આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું તેમને અભિનંદન પાઠવું છું. તેમણે યોગાભ્યાસ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આપણે આપણા રોજિંદા નિત્યક્રમમાં યોગ્ય સ્થાન આપી આપણા શરીરને સ્વસ્થ રાખી તંદુરસ્ત સમાજ. વિશ્વ યોગ દિવસની ઉજવણીના સંદર્ભમાં જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે અમારા પોલીસ પરિવારના અધિકારીઓ અને તમામ સ્ટાફ સાથે એક યોગનું કાર્યક્રમનું આયોજન કરેલું. આ કાર્યક્રમમાં બહારથી જે યોગના ટ્રેનર્સ દ્વારા અલગ અલગ પ્રકારના આસનો, પ્રાણાયામ અને અલગ અલગ બીજી યોગિક પ્રક્રિયાઓ દ્વારા પોલીસની માનસિક અને શારીરિક હેલ્થ કેમ સુધરે અને આ યોગ દિવસે એમને દૈનિક જીવનમાં પણ આ યોગિક પ્રક્રિયાઓનો ઉપયોગ થાય, આ પ્રકારનું એક ઉત્તમ કાર્યક્રમનું આયોજન થયું. આપણું સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું અને યોગ દ્વારા માનસિક સમતુલતા, શરીરની સમતુલતા જાળવવા માટેનું જે નરેન્દ્રભાઈએ આહવાન કર્યું અને આજે સમગ્ર વિશ્વ 21 જૂનને યોગ દિવસ તરીકે મનાવે છે, ત્યારે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આજના દિવસ પૂરતું યોગ કરી અને લોકોને તેમજ નાગરિકો મોટી સંખ્યામાં આ યોગાભ્યાસના કાર્યક્રમમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નડાબેટ ખાતેથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમને ઉપસ્થિત સૌ લોકોએ માણ્યો હતો, જ્યારે જિલ્લા કક્ષાના બહાઉદ્દીન કોલેજ યોજાયેલ કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા રમતગમત કચેરી અને યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા અને તેમના સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. તો અરવલ્લી જિલ્લામાં પણ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં શામળાજી મેશ્વો ડેમ પર કરવામાં આવી હતી, જેમાં ભિલોડા એમએલએ, જિલ્લા કલેક્ટર, એસપી, ડીડીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. મેશ્વો ડેમ પર પ્રાકૃતિક વાતાવરણમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી દ્વારા યોગ સાથે પ્રકૃતિનો સંયોગ જોવા મળ્યો હતો. યોગ એ જીવનના ઘડતર માટે, સારી તંદુરસ્તી માટે ઋષિમુનિઓએ આપેલી એક ભેટ છે, જેને દેશના પ્રધાનમંત્રી દ્વારા વિશ્વ ફલક પર લઈ જવામાં આવી છે અને 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારે વિશ્વ યોગ દિવસની અરવલ્લી જિલ્લા કક્ષાની ઉજવણી શામળાજીના મેશ્વો ડેમ ખાતે કરાઈ હતી. વિશ્વ યોગ દિવસ ઉજવણી કરવાની યુનોની સહમતિ મેળવીને સમગ્ર વિશ્વ આ દિવસને ઉજવણી કરી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે યોગ માનવ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. આપણે સંસ્કૃતિને જતન કરનારો છે. આપણી ભારતની આ પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ ફલક પર મૂકીને દેશના વડાપ્રધાને આપણા દેશનો પણ ગૌરવ બતાવ્યું છે. સાથે યોગને આપણા જીવનમાં ઉતારીને આપણા શરીરને સ્વાસ્થ, સમાજને સ્વાસ્થ રાખવાનું અને રાષ્ટ્રના ઉત્તમ નિર્માણ માટેનું આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણા માધ્યમથી આ દિવસને સૌને વંદન કરું છું અને આની શુભેચ્છા. મોટી ઉંમરના લોકો માનનીય રાજ્યસભા સાંસદશ્રીની અને ખૂબ જિંદગીના એક પાર્ટ બને અને એક યોગ આહલાદાયક વાતાવરણ જોવા મળ્યું હતું. પાલનપુરમાં મહિલાઓ દ્વારા વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવ્યું હતું, જેમાં શુક્રવારે મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરી વડની પૂજા અર્ચના કરી હતી, જેમાં પૂજારી દ્વારા બહેનોને વિધિવત પૂજા કરાવવામાં આવી હતી. જેઠ સુદ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે, જેથી પાલનપુરની મહિલાઓએ શુક્રવારે પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કર્યું હતું, જેમાં મહિલાઓ આ દિવસે ઉપવાસ કરે છે અને મંદિરમાં જઈ વડને સૂતરની દોરી બાંધી પ્રદક્ષિણા કરી આરતી કરી વડની પૂજા કરવામાં આવે છે. આ વ્રત જેઠ સુદ પૂનમના દિવસે આવે. બહુ મહત્વપૂર્ણ વ્રત છે. બરાબર. આજે બહેનો પોતાના પતિ
દેવના માટે સૌભાગ્યના માટે આ વ્રત ઉદ્યાપન કરી રહ્યા છે, વ્રત કરી રહ્યા, પૂજા. વિદ્યાર્પણ, નિવૃત્તિ સન્માન અને સાંસદ અભિવાદન સમારોહ યોજાયો હતો. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે અભિવાદન સમારોહ સાથે સ્માર્ટ ક્લાસ, વિદ્યાર્પણ, ઉતરિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિબિન કાપી ખુલ્લું મૂકવામાં સમગ્ર ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. ત્યારે શાળાના 2 શિક્ષકો નિવૃત્ત થતા નિવૃત્તિ વિદાય સમારંભ, કમ્પ્યુટર સેન્ટરના વિદ્યાર્પણનો ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન કરાયું. આ તકે શહેર ભાજપ સહિત તમામ મોરચા પ્રમુખો હાજર રહેલ સ્કૂલના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘરઆંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિ સભા, ગ્રામ સભા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો, ગામ આગેવાનો, મહિલાઓ અને યુવાનો સાથે લોક સંવાદ કરી તેમના પ્રશ્નો, સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લાની 2 દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામડા કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, શૈક્ષણિક સહાય, કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો પ્રસાદ આપ્યો હતો. મુખ્યમંત્રીએ લાક્ષણિક શૈલીમાં ગ્રામજનો સાથે લોકસંવાદ કરતા કહ્યું, ક્વોલિટી જળવાય તે માટે ગ્રામજનોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર મંત્રીએ આ તબક્કે ગ્રામજનોને નવીન ટ્યુબવેલની ભેટ આપી હતી. સોલાર, પીએમ સોલાર યોજના આપણા આખા ગામમાં, આ ગામમાં આયા છીએ તો એટલું કરો કે ભાઈ આ ગામમાં એક ઘરની ઉપર સોલાર ના હોય એવું ના કર્યું. એના માટેની યોજના તો છે જ, કુસુમ યોજના તો છે જ, પણ હમણાં આપણી પીએમ સૂર્યઘર યોજના જે છે એ તમે લઈ લો તો આની અંદર થઈ જાય. એના માટેનું એક આ ગામમાં તો એ બધાના ઘરે લાગી જાય એવાનો શરૂઆત કરો એટલે ધીમે ધીમે સૌથી પહેલું આ ગામ થઈ જવું જોઈએ સોલાર માટે. એક ઘર ઉપર વીજળી ના હોય એવું ના બને. બધા સાથ આપશો ને? ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાને ખૂબ આપ્યું છે. જિલ્લાની પાણીની સમસ્યા માટે ખાસ કરીને થરાદ તાલુકામાં પાણીદાર આયોજન માટે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. રાત્રિસભા લોક સંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નાયબ વનરક્ષક અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મણિપુરના જીરીબામ, તામેંગલોંગ અને નોનીના કેટલાક ટોચના કુકી સંસ્થાઓએ આક્ષેપ કર્યો હતો કે સશસ્ત્ર આતંકવાદીઓએ બુધવારે સાંજે જીરીબામ સરહદની નજીક તામેંગલોંગના ફેટોલ ગામના ગ્રામજનો અને ગ્રામીણ સ્વયંસેવકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યું છે, જે આ ક્ષેત્રમાં પહેલેથી જ અસ્થિર પરિસ્થિતિને વધારે છે. દરમિયાન જીરીબામ, તામેંગલોંગ અને નોની કુકી ચીફ એસોસિએશન ઓફ ટુસેમ બ્લોક, જીરીબામ, તામેંગલોંગ અને નોનીની કુકી ઇન્પી મહિલા પાંખ અને જીરીબામ અને તામેંગલોંગના કુકી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશનને ફરીથી લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે. જિલ્લા વહીવટીતંત્ર સાથેની અસફળ વાટાઘાટો બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 37 ઇમ્ફાલ જીરીબામ પર આર્થિક નાકાબંધી. કુકી સંસ્થાઓએ જણાવ્યું હતું કે બદલો લેવાના પગલા તરીકે NH37 પર લાદવામાં આવેલ પ્રતિ આર્થિક નાકાબંધી તામેંગલોંગ અને જીરીબામ બંનેના જિલ્લા સત્તાવાળાઓ સાથેના કરાર બાદ 2 દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. જો કે 2 દિવસ વીતી જવા છતાં તેમની માંગણીઓનું ચાર્ટર સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી. તેથી જીરીબામ અને તામેંગલોંગના કુકી સંસ્થાઓએ સર્વસંમતિથી NH37 પર તેમની તમામ માંગણીઓ તાત્કાલિક પૂર્ણ ન થાય ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે પ્રતિ આર્થિક નાકાબંધી ફરીથી લાદવાનો નિર્ણય લીધો છે. તો આ હતા મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.